હેલો દોસ્તો, તો આજે ઘણા બધા પાર્સલ છે અને એ અમુક દિવસે આવેલા છે. તો આજે અમે બધા એનું ઓપનિંગ કરતા હતા અને ખોલતા હતા. તો આજે આ ખંભાળિયામાં ગયો હતો અને લેન્સ કાર્ટના મારા ચશ્મા મંગાવેલા હતા, તો એ પાર્સલમાં આવી ગયા હતા અને આ હરિયાણાથી આવેલા છે અને મને બહુ સારા લાગ્યા. દેખાવમાં સારા હતા, ક્વોલિટી એ સારી હતી, સ્ટ્રેચેબલ હતા. આપણે બ્લુ રેઝવાળા જ કરાવ્યા હતા અને જોયું તો સારું લાગતું, બહુ સારા હતા. અને એના પછી આપણું આ બીજું પાર્સલ છે અને એ પાર્સલમાં આપણે જોઈએ કે શું નીકળે. તમારી માટે નવી નહીં છે પણ અમને તો ખબર હશે ને. તો આમાં અમે મગાવ્યા હતા બેલા વિટાના સ્પ્રે. તો એ પણ અમે મીશોમાંથી મગાવ્યા હતા અને 2 છે એની અંદર સ્પ્રે અને બંનેની સ્મેલ અલગ અલગ છે, સુગંધ. તો આપણે જોઈએ કે આ પરફ્યુમ કેવા છે. તો આપણે બોક્સનું અનબોક્સિંગ કરી નાખ્યું છે અને મસ્ત મજાના અસલ વીંટાળેલા આવેલા હતા. અને હું જરાક બહારની ક્વોલિટી ચેક કરતો હતો કે બહારની ક્વોલિટી સારી છે કે નહીં. બહારની ક્વોલિટી તો સારી હતી, હવે અંદર તો આપણે ખબર પડે સ્વિંગા પછી કે કેવી સુગંધ છે. તો કાંઈ નહીં, આપણે તોડીને બંનેને ચેક કરી લઈ કે કેવા છે એ. મેં આ બ્લેક વાપરો તો મને એમ લાગ્યું બ્લેક બહુ મસ્ત છે. પછી મેં જોયો, મેં કીધું આ યલો કેવો છે, તો યલો મને એના કરતાં સારો લાગ્યો. એટલે જી સૂંઘો એ સારા લાગતા હતા એકબીજાથી, તો બંને બહુ સારા હતા. અને એના પછી આપણે મામાઅર્થનું ફેસ વોશ મગાવેલું છે. તો એ ફ્લિપકાર્ટમાંથી આવેલું છે અને કારણ કે હમણાં મને એમ હતું કે ભાઈ ફેસ વોશ મારે પૂરું થઈ ગયું છે તો મગાવી લઉં. તો આ સારી કંપનીનું જ મેં કીધું મગાવીએ. તો આ તો અત્યારે મેં વોશ નહોતું કર્યું, પણ જ્યારે મેં વોશ કર્યું ત્યારે ક્વોલિટી ઇઝ ગુડ, બહુ સારું હતું અને લેવા જેવું છે. અને આ કંપનીનું જ છે એટલે એમાં કંઈ વાંધો નહીં આવે. મામાઅર્થનું છે અને ચારકોલ ફેસ વોશ મગાવ્યું હતું મેં, તો સારું છે. અને આપણું આ લાસ્ટ એન્ડ ફાઇનલ રબર બેન્ડ. આ રબર બેન્ડ છે ને એ દોસ્તો 40 કિલોના છે. મતલબ એની અંદર આપણે આમ ખેંચીએ તો 40 કિલોનું વજન આપણને હાથને લાગે. તો એ વર્કઆઉટ માટે મેં મંગાવ્યું હતું. તો એ ખાલી મારા માટે જ હતું, કારણ કે આ તો કોઈ ઉપયોગ નહીં કરે મારા સિવાય. તો જોઈએ કે આ 40 કિલોનું છે કે નથી. તો આપણે પગમાંથી પગ દઈ ને ઊભા રહી ગયા અને ખેંચવાનું કર્યું ચાલુ. તો બહુ ભારી વજનદાર હતા, એટલે 40 કિલો હશે એ સારા છે. થોડા ખેંચાણમાં અત્યારે ટાઈટ છે, આગળ જતા થઈ જશે થોડા નોર્મલ. અને આ આપણું છેલ્લું છે, આ આપણું છેલ્લું છે. આ પાર્સલ છે ને કબોટ છે, કબોટ બનાવવાનો છે મારે અને કપડાં રાખવા માટેનો છે. તો અટલાકમાં આવેલો છે. તો બાકીના જે પ્લાસ્ટિકની બંબુડીઓ આવેલી છે ભેગી, એને આપણે ફિટ કરવાની છે અને બનાવવાનું છે. રોજના પહેરવાના કપડા તો થઈ જાય. મારે કબાટ આવ્યું હતું, તું તો ભલે એમાંથી લઈ લેજો. હવે એ કબાટમાંથી તું લેજો. તને કહો એ કબાટ હવે માનો નો એટલે આ કબાટ મગાવ્યું કે ને ઈ તો લેવા.
ધીમે. તો હવે આપણે છેલ્લે પાણીપુરી ખાઈ લઈએ એટલે બધું તમામ થઈ જાય. આપણે ફેસ્ટિવલ આપણો સુધરી જાય એવું લાગે મને. તો આજે ઘરે પાણીપુરી બનાવી હતી અને આપણે મસાલા બસાલા વાત એ બધું ચણા બણા ભરી ડુંગળી સેવ અને 2 જાતના પાણી. મેં કીધું કરીએ ટ્રાય કેવીક લાગે છે આજે, કારણ કે આજ કેટલાય ટાઈમ પછી હું ડુંગળી નાખીને પાણીપુરી ખાઉં છું. બાકી હું આમને જ ખાઈ લેતો એટલે બહુ સ્વાદ ના આવતો, પણ આજે આપણે તીખી મીઠી ડુંગળી, આહા મજા આવી. અને આ પાણીપુરી ચાઈ એવી મસ્ત લાગી કે આટલા ટાઈમ સુધી મને આવી કોઈ પાણીપુરી લાગી જ